ડૉક્ટર સાહેબ, એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીમાં પણ સ્ક્રૂ નાખવા પડે છે. જો તમારા મનમાં પણ આ સવાલ આવ્યો હોય તો આજનો વિડીયો ખરેખર તમારા માટે છે. હું છું ડૉક્ટર સૌમિલ વાંડલિયા, સ્પાઇન સર્જન. અને સૌથી પહેલાં તો એકદમ સીધો જવાબ કે ના, દરેક એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીમાં સ્ક્રૂ નાખવાના જરૂર નથી પડતી. તમે સાચું સાંભળ્યું, કારણ કે આ બહુ જ મોટો ભ્રમ છે. ઘણા દર્દીઓને એવું લાગે છે કે મણકાનું ઓપરેશન કરાયું એટલે સ્ક્રૂ, રોડ અને બહુ મોટું ઓપરેશન. હકીકત એવી નથી. એક સાદું એક્ઝામ્પલ આપું ને, તમે એ રીતે સમજીએ કે તમારા ઘરમાં કોઈ એક દરવાજો જામી ગયેલો હોય કે બગડી ગયેલો હોય તો આખું ઘર થોડી તોડવાનું હોય, ખાલી દરવાજો જ બદલવાનો હોય. એ જ જગ્યાએ કામ કરવામાં આવે જે જગ્યાએ સમસ્યા હોય. મણકામાં પણ આ જ થતું હોય છે. જો તમારી નસને દબાવવાનું કે દબાઈ જવાનું કારણ ફક્ત ગાદી હોય, સ્લીપ ડિસ્ક હોય કે પછી થોડુંક લિગામેન્ટ જાડું થઈ ગયું હોય, નાની અમથી તકલીફ હોય, ફેસેટમાં સિસ્ટ હોય, તો ફક્ત એ જ કાઢવાનું હોય છે. એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીનો હેતુ માત્ર નસની ઉપરનું દબાણ દૂર કરવાનો છે. આવા ઘણા દર્દીઓ હોય છે કે જેમાં સ્ક્રૂ નાખવાની જરૂર પડતી જ નથી ક્યારેય પણ. જો સ્પાઇન એકદમ સ્ટેબલ હોય, તમારા મણકા સ્ટેબલ હોય, તો પછી તેમાં સ્ક્રૂ નથી નાખવામાં આવતા. જો મણકા તમારા એકબીજાની ઉપર હલતા હોય અને તમને કમરમાં દુખાવો અસહ્ય હોય, ઇન્સ્ટેબિલિટી હોય, તો પછી તમને સ્ક્રૂની અને રોડની જરૂરત પડી શકે છે. એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી જે છે એ એક ટેકનિક છે, એ કોઈ બીમારી નથી અને બહુ જ એડવાન્સ્ડ સર્જરી છે. વર્લ્ડ લેવલે આજની તારીખે વન ઓફ ધી મોસ્ટ સક્સેસફુલ સર્જરી છે. એટલે તમને જ્યારે પણ એવું થાય ને કે અમે ડૉક્ટર સાહેબને પૂછીએ કે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીમાં તમે સ્ક્રૂ નાખશો કે નહીં, એ ખોટો સવાલ છે. તમે એ પૂછો કે મને જે તકલીફ છે એમાં સ્ક્રૂ નાખવાની જરૂર છે કે નહીં, અને એનો જવાબ ખાલી MRI જોઈને નથી મળતો. તમને તપાસવાની જરૂર પડે ડિટેલમાં, તમારા લક્ષણો કયા છે એ જાણવા પડે, એક્સરે, તમારા સ્પાઇનની સ્ટેબિલિટી અને MRI, આ બધું કોઓર્ડિનેટ કરીને પછી નક્કી થાય કે તમને કયા ઓપરેશનની જરૂરત છે. અને એક વસ્તુ તમને એકદમ આશ્ચર્યમાં મૂકી દે છે. ઘણા દર્દી એવા હોય છે જેમને એમ લાગે છે કે મને તો હવે સ્ક્રૂ નખાવવા જ પડશે, અને અમે એમ કહેતા હોઈએ કે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીથી 2 નાના કાણાથી તે કોઈ જ ટાંકા વગર તમારું ઓપરેશન થઈ જશે અને ખૂબ સારું થઈ જશે. એટલે જો તમને પણ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂરથી લખો, અથવા અમને તમારા MRI રિપોર્ટ મોકલો અને અમે પ્રયત્ન કરશું કે આવતો વિડીયો તમારા જ જે પણ ક્વેશ્ચન છે તેના ઉપર બનાવીએ. ધન્યવાદ.